હેલો ફ્રેન્ડ, અમારી યુટ્યુબ ચેનલ આરકે કુકિંગ ફોર એવરમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બ્લૂબેરી જેમ, જેમાં આપણે ખાલી 3 ઇન્ગ્રેડિયન્ટ્સ જ યુઝ કરીશું: સુગર, બ્લૂબેરી। અત્યારે મેં 2 કપ બ્લૂબેરીને ધોઈને રેડી કરી અને પછી એમાં સુગર 1 કપ એડ કરી છે અને હવે ગેસ મેં ચાલુ કર્યો છે અને પછી હવે ધીમે ધીમે આપણે એને મિક્સ કરવાનું સ્ટાર્ટ કરીશું। આપણે બ્લૂબેરી વોશ કરીએ ને એટલે પછી તરત જ એમના એમ ભીની જ બ્લૂબેરી યુઝ કરવાની કે જેથી સુગર બ્લૂબેરી સાથે ચીપકી જાય અને પછી ત્યાં મેલ્ટ થવામાં ઇઝી પડે। અમુક લોકો પાણી આ ટાઈમે યુઝ કરતા હોય છે, પણ હું પાણી એડ નથી કર્યું અને ડાયરેક્ટ જ યુઝ કરું છું, કારણ કે પાણી એડ કરવાથી એની થિકનેસ પેલી થાય અને પ્લસ સુગર જામવા માંડે છે એટલા માટે। અને આને આપણે આમ જ સતત મિક્સ કરતા રહેવું પડશે કે જેથી કરીને સ્ટીક ના થઈ જાય વાસણ સાથે। તમે આમાં નોનસ્ટિક પણ યુઝ કરી શકો છો, પણ મેં આમાં રેગ્યુલર પેન જ યુઝ કર્યું છે। સતત આને હલાવતા કરશું જ્યાં સુધી એ મિક્સ ના થાય બરાબર। અને હું સાથે સાથે થોડી ઢીલી થાય છે જેમ જેમ બ્લૂબેરી એમ એને થોડું ક્રશ પણ કરતી રહું છું, થોડી દબાવતી રહું છું, એટલે એનાથી બધું જલ્દી મિક્સ થાય, એમાંથી જ્યુસ નીકળે ને એટલે। પણ અત્યારે હજી ફૂલી નથી થઈ, હજી થોડી સોફ્ટ નથી થઈ, એટલા માટે હું ખાલી અત્યારે મિક્સ કરું છું। પછી થોડી સોફ્ટ થશે પછી હું એને સ્મેશ કરીશ। આમાં મેં ખાંડનો ઉપયોગ કર્યો છે, પણ તમારે કોઈને ખાંડ ના ખાતા હોય, વધારે પડતી સુગર ના ખાવી હોય તો પછી તમે ખડી સાકર યા તો મિશ્રીનો પણ ઉપયોગ કરી શકો છો। ખાંડ બી લો તમે આમાં, તેને મિક્સરમાં દળીને અને પછી લેવાની રહેશે ફાઇન પાવડર કરીને। અને સેમ સાકરમાં બી તમારે એવું જ કરવાનું રહેશે। અમુક લોકોને વધારે પડતી સુગર ના ભાવતી હોય તો મેં આમાં 1 કપ એડ કરી છે, તો તમે 3/4 કપ પણ યુઝ કરી શકો છો, એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ ને કે આપણે 1/4 કપ સાકર યુઝ કરી શકો છો। અને દળીને સાકર એટલા માટે લેવાની હોય છે, સાકર કે ખાંડને, કે જે જલ્દીથી એને મેલ્ટ થવા માંડે અને કુકિંગ ટાઈમ ઓછો લે આમાં। આ બહુ મસ્ત બને છે, મેં મારા કિડ્સ માટે હું વારે ઘડીએ બનાવતી જ હોઉં છું। અને છોકરાઓને આપણે રોટલીમાં લગાવીને આપીએ, બ્રેડ પર લગાવીને આપીએ, જ્યારે સ્કૂલમાં જાય ત્યારે નાસ્તામાં આપણે આપીએ ને બ્રેડ સાથે લગાવીને, તો છોકરાઓને બહુ જ ભાવે છે। બહારથી આપણે લાવીએ એમાં પ્રિઝર્વેટિવ હોય અને એવું બધું હોય, તો કેમિકલ્સ હોય, કલર હોય, એટલે હું પ્રિફર નથી કરતી કે હું બહારથી લાવીને યુઝ કરું, એટલે હું આ જ યુઝ કરું છું। મેં અત્યારે બ્લૂબેરીનો જામ બનાવ્યો છે, એવી જ રીતે તમે સ્ટ્રોબેરીનો બી બનાવી શકો, મેંગોનો બી બનાવી શકો। સેમ રીતે જો મેંગોનો જ્યારે તમે બનાવો ત્યારે તમારે મેંગોને નાના નાના પીસ કરીને પછી મિક્સરમાં પલ્પ બનાવી દેવાનું અને એ પલ્પને તમારે યુઝ કરવાનો। પણ જ્યારે બી તમે મિક્સરમાં કરો ત્યારે તમારે એમાં પાણી યુઝ કરવાનું નથી, એટલું તમારે ધ્યાન રાખવાનું। આપણે ચટણી બનાવીને એવી રીતે કરી દેવાની। હવે તમે જોઈ શકો છો કે આમાં થોડું પાણી અને બ્લૂબેરી અલગ અલગ થવા માંડ્યું છે, એટલે તમે સ્મેશ કરી દેવાનું। હવે તમે જુઓ છો કે આમાં બબલ થવા માંડ્યા છે, એટલે હવે હું એમાં 1/2 લેમન યુઝ કરી શકીશ। તમે આવી રીતે ડાયરેક્ટ જ 1/2 લીંબુ કે લાઈમ જે બી હોય તમારે અવેલેબલ એ યુઝ કરી શકો છો। અને ડાયરેક્ટ યુઝ ના કરવું હોય તો તમે મેજરમેન્ટ કરીને બી 1 ચમચી જેટલું, એક નાની ચમચી હોય તો 1 ચમચી, મોટી ચમચી હોય તો મતલબ આપણે જે શાકનો નાનો ચમચો આવે ને એટલું 1 ચમચો લેમન જ્યુસ એડ કરી દેવાનું। તમે ખાટું ઓછું ખાતા હોય તો ઓછું યુઝ કરવાનું લેમન, પણ લેમન નાખવાથી શું કહે, ખાટો મીઠો ટેસ્ટ લેમન અને સુગર બંને સાથે ભેગું થાય ને
એટલે સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે. અને બીજું કે લેમન નાખવાથી એ જ લોંગ ટાઈમ સુધી રહી શકે છે, તમે એને યુઝ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો કે આને હવે મેં સ્મેશ કરી દીધું છે બ્લૂબેરી બધી. અને પછી હવે હલાવતું રહેવાનું. અને આ ફૂલ બધી પ્રોસેસમાં તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, હાઈ કરવાની નથી. એટલે થોડી વારે પછી આપણે એને મિક્સ કરતા રહીશું. સાઈડમાં સ્ટીક થાય ને એટલે આવી રીતે ધીમે ધીમે મિક્સ કરતું રહેવાનું. પછી તમારે કંઈ કામ હોય કે સાઈડમાં જાઓ તો તમે લો ફ્લેમ ઉપર પણ રાખી શકો છો આને, પણ મેક શ્યોર કે હાઈ ફ્લેમ ના થવી જોઈએ. તમે આ ટાઈમે જ સાઈડમાં થોડું લઈને ઇવન સ્પૂનથી ચેક બી કરી શકો છો સ્વીટ તમને કેવું લાગે છે કેવું નહીં. કોઈને વધારે જોતી હોય તો તમે વધારે થોડી આ ટાઈમે બી સુગર એડ કરી શકો છો. અને તમને એવું લાગે કે વધારે પડતું સુગર થઈ ગઈ છે, સમટાઈમ્સ શું હોય કે અમુક વખતે ફ્રૂટ જે આપણે યુઝ કરીએ એના પર પણ હોય છે. એટલે અમુક વખતે છે ને ફ્રૂટની ખટાશ વધારે હોય ત્યારે તમારે વધારે સુગરની જરૂર પડે. જો તમે ને ટેસ્ટ કરીને જુઓ અને તમને વધારે એડ કરવાની જરૂર ના લાગતી હોય તો તમારે એડ કરવાની જરૂર નથી. અને જો કોઈ વખતે ફ્રૂટ એવા હોય કે જેમાં વધારે પડતી ખટાશ ના હોય તો પછી ત્યારે જે મેં મેજરમેન્ટ આપ્યું છે એ પ્રમાણે થઈ જશે બેલેન્સ. પણ તો બી જ્યારે તમને એવું લાગે તો સપોઝ કે તમે પહેલાં જે મેજરિંગ પ્રમાણે એડ કર્યું છે તે એના પછી તમે અત્યારે હવે જ્યારે ટેસ્ટ કર્યું તો તમને જ્યારે ખાટું વધારે લાગતું હોય તો એને બેલેન્સ કરવા માટે તમે વધારે સુગર કે ખાંડનો યુઝ કરી શકો, કે સાકર તમે જે યુઝ કરી હોય. અને તમને એવું લાગે કે ગળ્યું વધારે પડતું થઈ ગયું છે તો થોડું લેમન જ્યુસ વધારે એડ કરી દેવાનું, એટલે એ પ્રમાણે બેલેન્સ થઈ જશે. હવે જો ઓલમોસ્ટ કૂક થઈ ગયું છે એટલે હવે આવી રીતે કોઈ બી પ્લેટમાં લઈને અને આવી રીતે સીધી લાઈન કરવાની. અને જો આ મિક્સ ટુગેધર ના થાય દેટ મીન્સ કે હવે એ થઈ ગયું છે. આમ પ્લેટને બી તમારે મૂવ કરીને જોવાનું, રની ના હોય ને એનો મતલબ કે હવે જામ તમારો રેડી થઈ ગયો છે. પછી એ ટાઈમે થોડું મિક્સ કરીને થોડુંક જોઈ લેવાનું કે તમને થોડા પીસીસ કે એવું કશું લાગતું હોય તો ફરીવાર ક્રશ કરી લેવાનું. તમે ડાયરેક્ટ યુઝ કરીને જોઈ શકો છો. અહીંયા તમે જુઓ છો હું અત્યારે બ્રેડ ઉપર જામ લગાવી રહી છું, એ કેટલું સ્મૂથલી લાગે છે. અને હવે એનો કલર બી બહુ નાઇસ લાગે છે. તો આવી રીતે તમે છોકરાઓને બ્રેડ શેકીને અને પછી એના ઉપર આવી રીતે જામ લગાવીને આપો ને તો છોકરાઓને બહુ ભાવે. કોઈ વખતે તમારે કોઈ શાક કે એવું કશું હોય નહીં એ ટાઈમે જ તમે આવી રીતે યુઝ કરી શકો છો. થેન્ક યુ સો મચ. આઈ હોપ તમને આ વિડીયો ગમશે. અને થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ RK Cooking Forever.